નમસ્કાર મિત્રો, એજ્યુકેશન ફંડા ચેનલમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, તમારે તમામ સરકારી પરીક્ષાની તૈયારી, તેના વર્તમાન સમાચાર, અભ્યાસ સામગ્રી, તમામ પરીક્ષા માટેના સૂચનો, રોજના નવા સમાચાર મેળવવા હોય તો મિત્રો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો। અમારા વોટ્સએપ નંબર છે 9719420758। તો મિત્રો, આપણે આજે આ વિડીયોમાં જાણીતા મીટર અને બીજી ઘણી વિવિધ બાબતો વિશે જોવાના છીએ। મિત્રો, આ વિડીયો સ્પેશિયલ તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની એક્ઝામને અનુલક્ષીને જ બનાવવામાં આવેલ છે। તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની એક્ઝામને હવે થોડો જ સમય બાકી છે, તો મિત્રો તેનો રિવિઝન માટે આ વિડીયો બનાવેલ છે। તો મિત્રો, તેમાં આપણે જાણીતા મીટરથી શરૂ કરીએ। તો મિત્રો, મીટર તો ઘણા પ્રકારના આપણને જોવા મળે છે। તો મિત્રો, તેમાં આપણને એ મીટર જે વિદ્યુત પ્રવાહનું બળ માપતું સાધન છે। ત્યારબાદ ગેલ્વેનોમીટર જે વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ તેમજ દિશા બતાવતું સાધન છે। ટ્રાન્સમીટર જે રેડિયોના વીજળી મોજા મોકલવાનું સાધન છે। થર્મોમીટર જે તાપમાન માપવાનું સાધન છે। બેરોમીટર જે હવાનું દબાણ માપવાનું સાધન છે। માઇક્રોમીટર ખૂબ જ નાની લંબાઈ માપવાનું સાધન છે। માઇલોમીટર વાહને કાપેલું અંતર દર્શાવતું સાધન છે। ત્યારબાદ લેક્ટોમીટર દૂધની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન છે। ત્યારબાદ વોલ્ટમીટર જે વીજળીનું દબાણ માપવાનું સાધન છે। વોલ્ટામીટર જે વિદ્યુત પૃથ્થકરણ કરવા માટે વપરાતું સાધન છે। ત્યારબાદ સ્પીડોમીટર જે ગતિશીલ વાહનની ગતિનો વેગ દર્શાવવાનું સાધન છે। સ્પેક્ટ્રોમીટર જે પ્રકાશની તરંગ લંબાઈ માપવાનું સાધન છે। હાઇગ્રોમીટર જે હવામાં રહેલ ભેજ માપવાનું સાધન છે। હાઇડ્રોમીટર જે પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન છે। મેગ્નેટોમીટર જે ચુંબકીય ક્ષેત્ર માપક છે। ઓપ્ટોમીટર જે દ્રષ્ટિ ક્ષમતા માપક છે। ક્રોનોમીટર જે કાલમાપક સાધન છે। ત્યારબાદ મિત્રો, પ્રખ્યાત સરહદ વિશે આપણે જોઈ લઈએ, કઈ સરહદો છે પ્રખ્યાત। તો મિત્રો, સરહદનું નામ અને કયા દેશ વચ્ચે તે સરહદ છે। તો મિત્રો, પહેલી છે દુરાંદ લાઇન જે ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે આવેલ છે। ત્યારબાદ હિન્દેમાર્ગ લાઇન જે જર્મની અને પોલેન્ડ વચ્ચે છે। ત્યારબાદ મેન રહીમ લાઇન જે રશિયા અને ફિનલેન્ડ બે દેશો વચ્ચે છે। ત્યારબાદ મેકમોહન લાઇન જે ભારત અને તિબેટ વચ્ચે છે। મેગીનોટ લાઇન જે ફ્રાન્સ અને જર્મની વચ્ચે છે। ઓર્ડરનેસ લાઇન જે જર્મની અને પોલેન્ડ વચ્ચે છે। રેડક્લિફ લાઇન જે ભારત અને પાકિસ્તાન વચ્ચે છે। સેગફ્રીડ લાઇન જે ફ્રાન્સ અને જર્મની વચ્ચે છે। ત્યારબાદ 38 પેરેલલ જે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે છે। 17 પેરેલલ જે ઉત્તર વિયેતનામ અને દક્ષિણ વિયેતનામ વચ્ચે છે। ત્યારબાદ 24 પેરેલલ જે ભારત અને પાકિસ્તાન વચ્ચે છે। ત્યારબાદ મિત્રો, ભારતીય રમતવીર ભારતના ખેલાડીઓ વિશે આપણે જોવાનું છે અને તેઓ કઈ રમત સાથે સંકળાયેલા છે તે પણ આપણે જોવાનું છે। તો તેમાં પ્રથમ છે મહેશ ભૂપતિ જે ટેનિસ સાથે સંકળાયેલા છે। લિએન્ડર પેસ જે ટેનિસ સાથે સંકળાયેલા છે। નારાયણ કીર્તિકિયન જે રેસિંગ સાથે સંકળાયેલા છે। કોનેરો હમ્પી જે ચેસ સાથે સંકળાયેલા છે। સુનીતા રાની જે લાંબી દોડ સાથે સંકળાયેલા છે। જીવ મિલ્ખા સિંહ જે ગોલ્ફ સાથે સંકળાયેલા છે। અભિનવ બિંદ્રા જે શૂટિંગ સાથે સંકળાયેલા છે। નિશા મિલેટ જે સ્વિમિંગ સાથે સંકળાયેલા છે। સંજય કુમાર રાય જે લાંબો કૂદકો રમત સાથે સંકળાયેલા છે। વિશ્વનાથ આનંદ જે શતરંજ એટલે કે ચેસ સાથે સંકળાયેલા છે। સાનિયા નેહવાલ જે બેડમિન્ટન સાથે સંકળાયેલા છે। ઋત્વિક ભટ્ટાચાર્ય જે સ્ક્વોચ સાથે સંકળાયેલા છે। ગગન અંજી સિંહ જે હોકી સાથે સંકળાયેલા છે। મહિલા બોક્સિંગમાં MC મેરી કોમ અને દીપક ઠાકુર જે હોકી સાથે સંકળાયેલા છે। કર્નમ મલ્લેશ્વરી જે વેઇટ લિફ્ટિંગ માટે સંકળાયેલા છે। પુલેલા ગોપીચંદ જે બેડમિન્ટન સાથે સંકળાયેલા છે। MS ધોની જે ક્રિકેટ સાથે સંકળાયેલા છે। અંજુ બી જ્યોર્જ જે એથ્લેટિક્સ સાથે સંકળાયેલા છે। અને સાનિયા મિર્ઝા જે ટેનિસ સાથે સંકળાયેલા છે। મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને હજુ પણ તમારે અમને સબસ્ક્રાઈબ કરવાનું બાકી છે તો વિડીયોની જમણી બાજુ અમારી ચેનલનો લોગો આપેલ છે, તેના ઉપર ક્લિક કરીને પણ તમે અમને સબસ્ક્રાઈબ કરી શકો છો। થેન્ક યુ।